ओम कारविंद संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभो मंगलं स्थूलभद्राद्य द्वैतधर्मोऽस्तु मंगलम्। अज्ञानातिमिरन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अदिहन्तपदध्यातो थको दवगुणपजायरे वेदछेदकर्यात्मा हरिहन्तरूपे धायरे। अनुकरी तरणहार भक्त हृदय सम्राट जगतमालेश्वर एवं परमात्मा नमस्कार करिए જેમને ધર્મદેવની સ્થાપના કરી। સિદ્ધ ચક્રજીનો મહિમા એટલો બધો અચિંત્ય છે, એટલો બધો અમાપ છે, એટલો બધો અટૂટ છે કે પૂર્ણપણે તેને સમજવો એ શક્તિ બહાર અને ગજા બહારની વાત છે। સિદ્ધ ચક્રજીની આરાધના કરવા માટે તૈયાર થઈ ગયેલા આરાધકોએ આ 9 દિવસ દરમિયાન વધુ ને વધુ સમય સિદ્ધ ચક્રના ધ્યાનમાં વિતાવવું જોઈએ। આ દિવસો એવા છે આધ્યાત્મિક શક્તિના જાગરણ માટેના શ્રેષ્ઠ દિવસો, એટલે અત્યારે જે સમય આપણને મળ્યો છે અને આવા શ્રેષ્ઠ દિવસોની અંદર કરેલી આરાધના અને એમાં ક્યાંક કોઈ નક્કર વસ્તુની અનુભૂતિ થઈ જાય, ક્યાંક કોઈ વાસ્તવિક એવો કોઈ અંતરનો ક્યાંક પ્રકાશ પ્રાપ્ત થઈ જાય, આખા માનવ જીવન આપણો સફળ અને સાર્થક બની ગયા વિના રહેતો નથી। જો જીવ એની જ સાધના કરવા તૈયાર થાય, જેનો મહિમા અને પ્રભાવ એને દેખાતો હોય। આજે દુનિયાની અંદર પૈસાનો પ્રભુત્વ દેખાય છે, પૈસાનું મહત્વ દેખાય છે, માટે લોકો પૈસા કમાવા માટે મહેનત અને જહેમત ઉપાડે છે। જો દુનિયાની અંદર પૈસાનો મહત્વ ન હોય, જો દુનિયાની અંદર પૈસાનો પ્રભુત્વ ન હોય, તો કોઈ પણ આત્મા પૈસા કમાવા માટે મહેનત અને જહેમત ઉપાડે નહીં। એનો અર્થ એ થયો કે જેનો પ્રભુત્વ છે એને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ પ્રયાસ કરતો હોય છે। જીવ એ જ સાધના કરવા માટે તૈયાર થાય જેનો મહિમા અને મહત્વ એને સમજાતો હોય કે દેખાતો હોય। આજે દુનિયાની અંદર રસ્તા ઉપર તો ઘણા બધા પથરાઓ પડ્યા છે, રસ્તા ઉપર ઘણી બધી ધૂળો પડી છે, ક્યારે એ ધૂળને ઉપાડવાનું મન થયું, ક્યારે પથરાઓને ઉપાડવાનું મન થયું, પણ એ જ રસ્તા ઉપર જો સોનાની ગીની પડી હોય તો, એ જ રસ્તા ઉપર ક્યાંક કોઈ રત્ન પડેલા હોય તો, એ જ રસ્તા ઉપર ક્યાં 500 ની નોટ પડેલી હોય તો એને ઉપાડવાનું મન થયા વિના રહેતો નથી। કારણ જેનો મહત્વ તમે સમજો છો એને ગ્રહણ કરવાનું મન થયા વિના રહેતો નથી। સિદ્ધ ચક્રજીનો મહિમા પણ જ્યારે પ્રાપ્ત કરવો છે, સિદ્ધ ચક્રજીના મહિમાની અનુભૂતિ જ્યારે આત્માને પ્રાપ્ત કરવી છે, ત્યારે સિદ્ધ ચક્રનો સ્વરૂપ શું છે એનો પણ એને ખ્યાલ હોવો જોઈએ। માત્ર મહિમા સાંભળવાથી તમે એ વસ્તુની પ્રાપ્તિ કરી શકતા નથી, એનો સ્વરૂપનો ઓળખાણ પણ તમારી પાસે હોવી જોઈએ। તમને ખબર છે કે 500 રૂપિયાનો આ મહત્વ છે, પણ 500 ની નોટ કેવી હોય, 500 રૂપિયાની નોટનો કલર શું હોય, એ 500 રૂપિયા નોટની સાઈઝ શું હોય, એ 500 રૂપિયા નોટની અંદર શું લખેલો હોય એનું જો તમને ખ્યાલ ન હોય તો રસ્તાની અંદર ક્યાંક એવો સરસ મજાનો બ્યુટીફુલ કોઈ પેપર પડેલો હોય એને 500 નોટ સાંભળીને વિચારીને ખિસ્સામાં નાખી દો। જો માત્ર મહિમા
તમને ખબર હોય પણ સ્વરૂપ ખબર ન હોય તો પણ તમે વસ્તુને પ્રાપ્ત કરી શકતા નથી. નવપદની આરાધના કરવા માટે જ્યારે આપણે ભેગા થયા છે ત્યારે એક એક પદનો અદ્ભુત મહિમા છે, એક એક પદનો અદ્ભુત સ્વરૂપ છે. અને નવ પદની અંદર સિદ્ધ ચક્રના કેન્દ્રની અંદર જો કોઈ તત્વ હોય, નવ પદનો પ્રથમ કોઈ સ્થાન હોય તો અરિહંત પદને આપવામાં આવેલો છે. આજે અરિહંત પદની આરાધના આપણને કરવાની છે. આખા વિશ્વનો કેન્દ્રભૂત તત્વ એટલે અરિહંત તત્વ છે. જો તમને સર્કલ ડ્રો કરવો હોય તો કંપાસનો પિન પોઈન્ટ તમે ક્યાં મૂકો? મિડલમાં મૂકો, સેન્ટરમાં મૂકો. જો કંપાસનો મિડ પોઈન્ટ સેન્ટરમાં હોય તો સર્કલ આપણો બરાબર ડ્રો થાય. પણ ત્યાંથી થોડો ખસ્યો, ત્યાંથી થોડો જો પિન પોઈન્ટ હલી ગયો, આખી ડિઝાઇન જેમ નકામી બની જતી હોય છે. તેમ આખા વિશ્વનો કેન્દ્રભૂત તત્વ એટલે અરિહંત પરમાત્મા છે. એ અરિહંત પરમાત્માની સાથે આપણા હૃદયનો અણિયો જો ગોઠવાઈ જશે, આખા જીવનની ડિઝાઇન ટોપ થઈ જશે. અને ત્યાંથી જો આપણો અણિયો હટ્યો, આખા જીવન આપણો નકામો બની જશે. મહત્વમાં મહત્વનો કોઈ પદ હોય તો તે અરિહંત પદ છે. અરિહંત વિના કોઈ આત્મા સિદ્ધ બની શકતો નથી. અરિહંતના મોક્ષ માર્ગ વિના કોઈ પણ આત્મા સિદ્ધત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. મોક્ષમાં જવું છે વાત સાચી છે, પણ મોક્ષમાં જવા માટેનો માર્ગ જ ન હોય તો ક્યારે પણ વ્યક્તિ મોક્ષ સુધી પહોંચી શકતો નથી. તમારે મુલુંડ વેશમાં જવું છે, પણ મુલુંડ વેશમાં જવા માટેનો રસ્તો જો તમને ખબર નથી તો તમે ક્યારે પણ મુલુંડ વેશમાં પહોંચી શકવાના નથી. મોક્ષની પ્રાપ્તિ કરવાની છે, પણ મોક્ષની પ્રાપ્તિ માટેનો માર્ગ શું છે જો આપણને ખ્યાલ ન હોય અને માર્ગ જ ખબર ન હોય, મોક્ષ માર્ગ જ ન હોય તો આરાધના શેની કરશો તમે? મોક્ષ માર્ગ જ નહીં હોય તો મોક્ષની આરાધના જ નહીં થાય. મોક્ષ માર્ગ હશે તો આરાધના થશે. અને આરાધના પણ એ જ વ્યક્તિ કરશે જેને મોક્ષની ખપત હશે, એ આત્મા. અને મોક્ષની ખપત માટે જે આત્મા આરાધનાનો માર્ગ પકડી લે છે એ આત્મા મોક્ષમાં જાય છે. અને જે આત્મા મોક્ષમાં જાય છે એ આત્મા સિદ્ધ બને છે. પણ સિદ્ધ બનવા માટે પહેલા માર્ગ હોવો જરૂરી છે. આ મોક્ષ માર્ગ બતાડનાર જો કોઈ હોય તો અરિહંત પરમાત્મા બતાડ્યા છે. અરિહંત વિના કોઈ આત્મા સિદ્ધ બની શકતો નથી. અને ભગવાન તીર્થંકર પરમાત્માએ જો શાસનની સ્થાપના ન કરી હોત તો આચાર્ય કોના કહેવાય? ઉપાધ્યાય આવે ક્યાંથી? સાધુ બને કોણ? જો શાસનની સ્થાપના થઈ તો સાધુ, ઉપાધ્યાય અને આચાર્યો આપણને મળ્યા છે. એમ આગળના ચારે ચાર પદો એટલે કે સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એનો આધાર જો કોઈ હોય તો અરિહંત પરમાત્મા છે. અરિહંતના શાસન વિના સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ કોઈ બની શકતો નથી. અને જો સાધુ સાધ્વી ન હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ જે ધર્મ તત્વ બતાડ્યો છે એ ધર્મ તત્વનો અસ્તિત્વ જ ન ટકી શકે. એમ આઠે આઠ પદનો આધાર જો કોઈ હોય તો તે અરિહંત પદને બતાડવામાં આવેલો છે. આજે એ અરિહંત પદની આરાધના આપણે કરવાના છીએ. પણ અરિહંત પદની આરાધના કરનારો વ્યક્તિ જો અરિહંતને ઓળખે નહીં, અરિહંતની આરાધના કરીને પરિણામ સ્વરૂપે મારા જીવનમાં શું પ્રગટવું જોઈએ એનો જો એને ખ્યાલ ન હોય તો અરિહંતની આરાધના આપણી અધૂરી આરાધના રહી જાય. અરિહંતની આરાધનાને સફળ બનાવવું હોય તો અરિહંતના કેન્દ્રમાં કોણ છે એનો વિચાર કરવો પડશે. જેમ સર્કલ ડ્રો કરવા માટે સેન્ટર પોઈન્ટ જરૂરી છે, તેમ અરિહંતની આરાધનાને સફળ બનાવવા માટે અરિહંતના કેન્દ્રમાં શું છે એનો વિચાર કરવો પડશે. એવો કયો તત્વ છે કે જેના કારણે અરિહંત અરિહંત બને છે એનો વિચાર કરવો પડશે. અને એવો કયો તત્વ છે જેના વિના કોઈ અરિહંત અરિહંત બની શકતો નથી એનો પણ વિચાર કરવો પડશે. તો એનો જવાબ જ્ઞાની પુરુષો એ આપે છે કે અરિહંતના કેન્દ્રમાં જો કોઈ તત્વ હોય તો તે કરુણા તત્વને બતાડ્યો છે. કરુણા એ અરિહંતની માતા છે. કરુણા હશે તો અરિહંતનો જન્મ થશે. કરુણા નહીં હોય તો કોઈ આત્મા અરિહંત બની શકવાનો નથી. જો વિશેષ સ્થાનકની આરાધના
જે અત્યારે વર્તમાન સમયની અંદર ઘણા બધા આત્માઓ વિશેષ સ્થાનકની આરાધના કરે છે, આ તીર્થંકર પદને પ્રાપ્ત કરવા માટેની ઉત્કૃષ્ટ સાધના કોઈ હોય તો વિશેષ સ્થાનકની આરાધના બતાડી છે. તીર્થંકર નામ કર્મ વિશેષ સ્થાનકની આરાધનાથી બંધાતો હોય છે, પણ એવો કોઈ નિયમ ખરો કે એક પદની આરાધના કરો તો તમે વિશેષ સ્થાનકમાંથી કોઈ પણ પદની આરાધના કરો તો તીર્થંકર નામ કર્મ બંધાય, કે 20 પદની આરાધના કરો તો તીર્થંકર નામ કર્મ બંધાય? શું છે એનો એવો કોઈ નિયમ તો નથી ને કે અન્ય અમુક પદની તમે આરાધના કરો તો તીર્થંકર નામ કર્મ બાંધી શકો? 20 માંથી 20 પદની આરાધના કરો ઉત્કૃષ્ટપણે તો તીર્થંકર નામ કર્મ બંધાય, અથવા 20 માંથી કોઈ પણ એક પદની તમે આરાધના કરો તો તીર્થંકર નામ કર્મનો બંધ થઈ શકતો હોય છે. કોઈ અરિહંતની વિશિષ્ટ આરાધના કરે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકે, કોઈ આચાર્ય ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ કરે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકે, કોઈ જ્ઞાનની સાધના કરે ઉત્કૃષ્ટપણે તો તીર્થંકર નામ કર્મ બાંધી શકે, કોઈ ઉપાધ્યાય ભગવાનની આરાધના કરે તીર્થંકર નામ કર્મ બાંધી શકે, કોઈ પ્રવચનની આરાધના કરે તો તીર્થંકર નામ કર્મ બાંધી. એનો અર્થ એ થયો કે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે 20 વે, કેટલા છે? 20 માર્ગો બતાડ્યા છે, પણ બાંધેલો તીર્થંકર નામ કર્મ જ્યાં સુધી નિકાચિત ન થાય ત્યાં સુધી બાંધેલો તીર્થંકર કર્મ પણ પાછો ચાલ્યો જઈ શકતો હોય છે. એનો અર્થ એ થયો કે તીર્થંકર નામ કર્મ બાંધવા માટે 20 સ્થાન બતાડ્યા છે, પણ તીર્થંકર નામ કર્મને નિકાચિત કરનાર કોઈ તત્વ હોય તો એકમાત્ર કરુણા તત્વ બતાડ્યો છે. તીર્થંકર જ્યારે તીર્થંકર બને એના પૂર્વના ત્રીજા ભાવની અંદર વિશ્વના એક એક જીવાત્માઓ પ્રત્યે જ્યારે એમની કરુણા પરાકાષ્ઠા ઉપર પહોંચે છે, તો સાચું કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિ વધુમાં વધુ ઉપકાર કોના ઉપર કરવાનો એને વિચાર આવે? સીધી વાત છે, તમારો જે પરિવાર છે એના ઉપર તમને ઉપકાર કરવાનો મન થાય, ભાવના થાય, અથવા કોઈની કરુણા હજી આગળ વધે તો કદાચ એને પોતાના સંઘની, એનાથી આગળ કદાચ કોઈ વ્યક્તિ તો પોતાના ગામની, એનાથી આગળ કદાચ એક દેશની. પણ તીર્થંકર એક એવો આત્મા છે કે જેની કરુણા માત્ર કુટુંબ પૂરતી સીમિત નથી, દેશ પૂરતી સીમિત નથી, મનુષ્ય જાતિ પૂરતી સીમિત નથી. આ તીર્થંકરનો આત્મા જ્યારે કરુણા પરાકાષ્ઠા ઉપર પહોંચાડે છે ત્યારે મનુષ્ય હોય કે તિર્યંશ હોય, દેવ હોય કે નારક હોય, એકેન્દ્રિય હોય કે વિકલેન્દ્રિય હોય, પૃથ્વી હોય કે વનસ્પતિ હોય, આ 14 રાજલોકની અંદર જેટલા પણ જીવાત્માઓ નિવાસ કરી રહ્યા છે એ 14 રાજલોકના એક એક જીવો સુખી થાય, એક એક જીવાત્માઓનો કલ્યાણ થાય, એક એક જીવાત્માઓને મોક્ષમાં પહોંચાડી દઉં, આ ભાવના જ્યારે પરાકાષ્ઠા ઉપર પહોંચે છે ત્યારે એક આત્મા તીર્થંકર નામ કર્મને નિકાચિત કરતો હોય છે. એનો અર્થ એ થયો કે દરેક તીર્થંકરને તીર્થંકર બનાવનાર જો કોઈ તત્વ હોય તો તે કરુણા તત્વ બતાડ્યો છે. કરુણાની બાદબાકી કરી નાખો તો તીર્થંકરનો તીર્થંકરપણું નકામું બની જતો હોય છે. આજે ઓમ રીમ નમો અરિહંતાણમની 20 માળા આપણે કરશો, 12 લોગસનો કાવસક, 12 ખમાસમણા, 12 સાત્યા કરશો, પણ અરિહંત સેનાથી બન્યા એનો જો વિચાર આપણે નહીં કરીએ, અરિહંત કયા તત્વના કારણે અરિહંત પદ સુધી પહોંચ્યા એ કરુણા તત્વ સાથે જો આપણો સંબંધ નહીં બંધાય તો અરિહંતની આરાધના આપણી અપૂર્ણ આરાધના કહેવાશે. અરિહંતનો આરાધક ક્યારે પણ સ્વાર્થી ન હોય, અરિહંતનો આરાધક ક્યારે કઠોર ન હોય, અરિહંતનો આરાધક ક્યારે કોઈને અહિત કરવાને માનનારો ન હોય. અરિહંત પદની આરાધના કરનારો વ્યક્તિ હંમેશા સ્વાર્થ ભાવનો વિલોપન કરનારો હોય. આ જગતની અંદર અરિહંત એક એવો તત્વ છે કે જે મારવા માટે આવનાર હોય એને પણ તારવાનું કામ કરે એ અરિહંત છે. ચંદ્ર કૌશિક ભગવાન મહાવીરને મારવા માટે આવ્યો, ભગવાન મહાવીરે એને તારવાનું કામ કર્યું. ગોશાળાએ તેજોદેશિયા મૂકીને ભગવાનને બાળવાનું કામ કર્યું, ભગવાન મહાવીરે એને ઠારવાનું કામ કર્યું છે. આ જગતની અંદર એક જ એવો શ્રેષ્ઠ, સાચો કહેજો,
દુનિયાની અંદર ગમે એટલા સેટ હશે, ગમે એટલા મોટા સેટ હશે, ગમે એટલા ઊંચા સેટ હશે, એ સેટની ભાવના શું હોય? જે એના પાસે કામ કરતો હોય એના માટે સેટની ભાવના શું હોય? તમે બધા ઘણા બધા એમાં પણ સેટ હશો ને? ભાવના શું હોય સેટની? કે જે મારી પાસે કામ કરે છે એ હંમેશા મારા હાથ નીચે દબાયેલો રહેવો જોઈએ, એ હંમેશા મારાથી આગળ ન વધવો જોઈએ, આ ભાવના હોય. કદાચ તમે સારું કામ કરતા હો, નિષ્ઠાપૂર્વક કરતા હો, પ્રામાણિકતા સાથે કરતા હો, તો સેટ કદાચ તમારો પગાર વધારો કરી આપશે, કદાચ દરેક ઠેકાણે તમારો મહત્વ સ્થાપિત કરશે, પણ તમે એના હરીફાઈની અંદર આવી જાઓ એવું ક્યારે પણ સેટ ઈચ્છશે નહીં. તમે એનાથી આગળ વધી જાઓ એવો સેટ ક્યારે પણ ઈચ્છશે નહીં. પણ આ દુનિયાની અંદર એક જ એવો સેટ છે કે જે વિચારે છે કે બધા મારા જેવા બની જવા જોઈએ, બધાને સમવડિયા બનાવવાની ભાવના કરનાર આ દુનિયાની અંદર જો કોઈ સેટ હોય તો એકમાત્ર અરિહંત તત્વ બતાડ્યો છે, જે એને મારે એને પણ પોતાની જેમ બનાવવાની ભાવના કરનાર એકમાત્ર દુનિયાની અંદર કોઈ સેટ હોય તો એક અરિહંત તત્વ બતાડ્યો છે. ગોશાળો જેને તેજોલેશિયા મૂકીને પરમાત્માને ભસ્મીભૂત કરવાના વિચાર કર્યા, એ જ ભગવાન મહાવીરે એમને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય એના માટેના પ્રયાસો મહાવીરે કર્યા છે. સાચું કહેજો, કોઈ વ્યક્તિ તમારો ખૂન કરાવવા માટે, તમારી હત્યા કરવા માટે તૈયાર થતો હોય, એના ઉપર ઉપકાર કરવાનો વિચાર આવે, પણ આ વિશ્વની અંદર એકમાત્ર એવો કોઈ તત્વ છે કે તમે એને મારો. લોકોએ એમના પગની અંદર ચૂલા બનાવીને ખીર જે રંધાવી છે, કાનની અંદર ખીલા ઠોકાયા છે, જેને ઉપર તેજોલેશિયા મુકાણી છે, એવો આત્મા પણ દરેક માટે સમવડિયા બનાવવાની ભાવના, એમના ઉપર પણ કરુણા કરવાની ભાવના જેમના હૃદયની અંદર કામ કરતી હોય, આજે અરિહંત પદની આરાધના કરતા હોઈએ, માત્ર દર વર્ષે 12 મગજતરીય 12 માસ એનાથી કશું થવાનું નથી જ્યાં સુધી કરુણા આપણા જીવનની અંદર પ્રગટ નહીં થાય, જ્યાં સુધી સ્વાર્થ વૃત્તિનો વિલોપન આત્મા નહીં કરે અને પરાર્થ ગુણનો પ્રતિકરણ જ્યાં સુધી એ કરવા માટે સમર્થ નહીં બને, ત્યાં સુધી અરિહંતની આરાધના ક્યારે પણ સફળ બની શકશે નહીં. અને આખા વિશ્વનો કેન્દ્રભૂત તત્વ મળી ગયા પછી જો આ પરાક્રમ આપણે અહીંયા નહીં કરીએ તો પછી ક્યારે કરવાના છીએ? વાત સમજાય છે? આવું તત્વ, આવું જન શાસન, આવા વચનો, આવા પ્લેટફોર્મ, આવા આલંબન મળ્યા પછી પણ જો આ પરાક્રમ આપણે નહીં કરીએ તો પછી આ પરાક્રમ ક્યારે આપણે કરી શકવાના નથી. બહુ પુણ્યનો ઉદય હોય ત્યારે અરિહંતનો શાસન મળે છે, અરિહંત પરમાત્મા મળે છે, અરિહંત પરમાત્માનું આલંબન મળે છે, અને આ બધું મળ્યા પછી પણ જો આપણે સ્વાર્થી જ રહેશું, માત્ર સેલ્ફિશનેસ ની અંદર જ આપણે આપણું જીવન વ્યતીત કર્યા કરશો, આ જગતમાં ક્યારે આપણે ભવસાગરથી પાર કરી શકવાના નથી. સૌથી પહેલા અરિહંતનો ગુણ છે પરાર્થ વ્યસનીનો. શું ગુણ છે પરમાત્માનો? પરોપકાર કરવાનો. પરાર્થ વ્યસન, જેમ કેટલાક વ્યક્તિને દારૂ પીવાનું વ્યસન હોય, કેટલાક વ્યક્તિઓને ટોબેકો ખાવાનું વ્યસન હોય, કેટલાક વ્યક્તિઓને વારંવાર જુમા રમવાનો વ્યસન હોય, તેમ પરમાત્માને કોનો વ્યસન છે? પરોપકાર કરવાનો વ્યસન છે. હેલ્પફુલ નેચર જેને કહી શકાય છે. અરિહંતનો આરાધક ક્યારે પણ સેલ્ફિશ ન હોય, અરિહંતનો આરાધક હંમેશા હેલ્પફુલ નેચરને ધારણ કરનારો હોય. આજે અરિહંત પદની આજે આરાધના જ્યારે કરવા માટે આપણે તૈયાર થયા છીએ, ત્યારે સૌથી પહેલો વિષય, સૌથી પહેલો મારે આ કરવાનું છે, મારે સ્વાર્થ ભાવનો વિલોપન કરવો છે અને થોડું ઘણું પણ પરોપકાર કરવાની ભાવનાઓ મારે પ્રગટ કરવી છે. સાચું કહેજો, જો આ વિશ્વની અંદર આપણા મનમાં પ્રશ્ન થાય કે અરિહંત પરમાત્મા હજી ભવસ્થ છે, એટલે કે સંસારમાં છે, અને સિદ્ધ ભગવાન તો સંસારથી પાર ઉતરી ગયા છે, બરાબર છે ને? અરિહંત પરમાત્મા હજી સંસારમાં છે, સિદ્ધ પરમાત્મા તો પોતાનો ભવસાગર પાર કરી ગયા છે. અરિહંત પરમાત્મા 4 જાતિ કર્મનો ક્ષય કરે
પણ હજી 4 અગાતી કર્મો તો એમના આત્મા ઉપર હજી વળગેલા છે. જ્યારે સિદ્ધ પરમાત્માએ તો 8 કર્મોનો ક્ષય કરી દીધો છે. અરિહંત પરમાત્મા હજી દેહને ધારણ કરનારા છે, જ્યારે સિદ્ધ પરમાત્મા દેહાતીત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા છે. અને અરિહંતનો પણ આદર્શ જો કોઈ હોય તો સિદ્ધ છે. અરિહંત પણ આખરે એને સિદ્ધ બનવાનો છે. અને સિદ્ધ જો લક્ષ્ય હોય તો પહેલો પદ અરિહંતનો શા માટે મૂક્યો, સિદ્ધનો પહેલા શા માટે મૂક્યો? આ પ્રશ્ન થાય કે ન થાય? વાત સમજાય છે મારી? હજી પરમાત્મા સંસારમાં છે, સિદ્ધ પરમાત્મા સંસારથી બહાર ઉતરી ગયા છે. અરિહંત પરમાત્મા હજી કર્મના સકંજાની અંદર રહેલા છે, સિદ્ધ પરમાત્મા કર્મના સકંજાથી મુક્ત થઈ ગયા છે. અરિહંત પરમાત્મા દેહધારી છે, સિદ્ધ પરમાત્મા દેહાતીત થઈ ચૂક્યા છે. છતાં પણ પહેલી આરાધના અરિહંતને શા માટે બતાવી, સિદ્ધની શા માટે ન બતાવી? આ તો સમજીએ કમ્પેરિઝન. જો સંસારી જીવ છે ડગલે ને પગલે તુલના કરતો હોય છે, એક સરખામણી કરતો હોય છે, એક કમ્પેરિઝન ની અંદર ઉતરતો હોય છે. પહેલો વ્યક્તિ છે ને 5 કરોડનો આસામી છે, પણ એનો મિત્ર 6 કરોડનો આસામી છે. પહેલો વ્યક્તિએ બંગલો ખરીદ્યો છે કે ફ્લેટ લીધો છે, એમાં 50 લાખનો ફર્નિચર વસાવ્યો છે, પણ એના મિત્રએ એવો જ ફ્લેટ લીધો, પણ એની અંદર એને 70 લાખનો ફર્નિચર વસાવ્યો છે. ડગલે ને પગલે જે આપણે કમ્પેરિઝન કરવાની ભાવના થતી હોય તો અરિહંત અને સિદ્ધ આ બંને દેવ તત્વના બે પદો બતાડ્યા છે. આ બંને પદો હોવા છતાં પણ પહેલો અરિહંતને સ્થાન શા માટે આવે, સિદ્ધને સ્થાન શા માટે ના આવે? ક્યારેક વિચારતા હોય ને મનમાં કે જે સર્વથા કર્મ રહિત થઈ ગયા છે, સર્વ સિદ્ધિઓ જેમની પ્રાપ્ત થઈ ચૂકી છે, હવે આત્મા ક્યારે પણ અસિદ્ધ બનવાનો નથી. જે લક્ષ્ય છે, લક્ષ્યની પ્રાપ્તિ જે આત્મા કરી લીધો છે, એવા આત્માને પહેલો સ્થાન ન આપતા અરિહંત પરમાત્માને પહેલો સ્થાન શા માટે આપ્યું? તો એનો જવાબ એ છે, તીર્થંકર પરમાત્મા, જ્ઞાની પુરુષો, શાસ્ત્રકાર, મહર્ષિઓ વાત કરે છે કે ચક્રવર્તી હોય ને, એ ચક્રવર્તી જ્યારે પણ 6 ખંડ જીતવા માટે નીકળે, તો બરાબર વિચાર કરજો, ચક્રવર્તી જ્યારે પણ 6 ખંડ જીતવા માટે નીકળે ત્યારે દરેક રાજાને હરાવે છે. ચક્રવર્તી દરેક રાજાને હરાવે છે. જો ચક્રવર્તી જ્યારે પણ યુદ્ધ કરવા માટે નીકળે 6 ખંડ, ખબર છે ને કે ભરત મહારાજાએ 60,000 વર્ષ યુદ્ધ કર્યા. કેટલા? 60,000 વર્ષ એમને વોર કર્યા છે. પણ સાચું કહેજો કે ચક્રવર્તી દરેક રાજાને હરાવે છે? ચક્રવર્તી જ્યારે યુદ્ધ માટે નીકળે ને ત્યારે મોટા ભાગના રાજાઓ તો સામેથી ચક્રવર્તીના શરણો સ્વીકારી લેતા હોય છે. અને જે રાજાઓ ચક્રવર્તીનો શરણો સ્વીકારતા નથી, સહજ ભાવે જે શરણાગતમાં આવતા નથી, એની સાથે ચક્રવર્તી યુદ્ધ કરે છે. અને યુદ્ધની અંદર કા રાજાને ખતમ કરી નાખે, હણી નાખે, હરાવી દે, અને પછી કદાચ એ રાજ્ય ઉપર પોતાની આણ પ્રસ્થાપિત કરે. પણ સાચું કહેજો, ચક્રવર્તી બધાને હરાવે? બધાને હરાવતો નથી, પણ કેટલાક રાજાઓ સામેથી શરણાગતિમાં આવી જતા હોય છે. હવે સાચું કહેજો કે ચક્રવર્તી જેને હણે કે જેને હરાવે તો જ ચક્રવર્તી જીતે છે, કે વગર હરાવે પણ ચક્રવર્તી જીતી જાય છે? મોટા ભાગના રાજાઓને એ હરાવતો નથી, પણ સામેથી શરણાગતિ સ્વીકારી લેતા હોય છે ને. અને સામેથી આવેલો રાજા પણ આખરે એમ જ કહેવાય ચક્રવર્તીથી જીતાયેલો છે. તેમ અરિહંત પરમાત્મા 4 કર્મોને હણે છે. હજી 4 કર્મોને હણ્યા નથી, પણ 4 અગાતી કર્મો તીર્થંકર પરમાત્માની શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પ્રધાન શકેજો કે એમને અશાતા વેદનીય કર્મનો ઉદય કે શાતા વેદનીય કર્મનો ઉદય હોય. આપણે કલ્પસૂત્રમાં શું બોલી 10 આશ્ચર્યની અંદર એ કયું આશ્ચર્ય છે? કેવળ જ્ઞાન પામ્યા પછી પણ મહાવીરના જીવનમાં અશાતા આવી હતી. એનો અર્થ એ છે કે આશ્ચર્ય છે કે તીર્થંકર બન્યા પછી કોઈ પણ તીર્થંકરને અશાતા વેદનીય કર્મનો ઉદય હોતો નથી. શાતા વેદનીય કર્મનો જ ઉદય હોય છે. એટલે વેદનીય કર્મ પરમાત્માના શરણમાં આવી ચૂકે છે. એના પછીનું નામ કર્મ.
જો આ નામકર્મ સૌથી વધારે મૌનીય કર્મ પછી પ્રકૃતિ નામકર્મની છે, અને એ નામકર્મની આપણે જો કલ્પના કરીએ તો જે પણ અશુભતાના સૂચક એવી જે કર્મ પ્રકૃતિઓ છે એ બધી જ કર્મ પ્રકૃતિઓને તીર્થંકર ધરાવી દેતા હોય છે. એમના જીવનમાં માત્ર શુભ પ્રકૃતિનો જ ઉદય હોય છે. જેમ કે સૌભાગ્ય નામકર્મ, આદિ નામકર્મ, યશ નામકર્મ, શુભ નામકર્મ, એમને ક્યારે પણ દુર્ભાગ્ય કર્મનો ઉદય હોતો નથી. એમને ક્યારે અપયશ નામકર્મનો ઉદય હોતો નથી. એમને ક્યારે પણ અનાદિય નામકર્મનો ઉદય હોતો નથી. એમને ક્યારે પણ અશુભ નામકર્મનો ઉદય હોતો નથી. હજી અરિહંતે એમને જીત્યા નથી, પણ એ નામકર્મ અરિહંતના ચરણોમાં આવી ગયેલો હોય છે. એટલે કે વેદનીય કર્મ અરિહંતના શરણમાં છે, નામ કર્મ અરિહંતના શરણમાં છે. આયુષ્ય કર્મ, જો તીર્થંકરનો આયુષ્ય નિરુક્રમ હોય છે. નિરુક્રમ એટલે કોઈ પણ આઘાત એમના આયુષ્યને ઓછો કરી શકે નહીં. જો પ્રાણ મરણાંત કષ્ટો ભગવાન મહાવીર ઉપર આવ્યા હતા, તમને ખબર છે કાલ ચક્ર ભગવાન મહાવીર ઉપર ફેંકવામાં આવ્યું. લાખ જેનો વજન હોઈ શકે આટલો ભાર પ્રમાણ જ્યારે પરમાત્મા ઉપર કાલ ચક્ર મૂકવામાં આવ્યું, પરમાત્મા જમીનની અંદર ઘૂસી ગયા, પણ પરમાત્માનો મોત ન થયો. તીર્થંકર હોય એનો આયુષ્ય હંમેશા નિરુક્રમ હોય છે, એને કોઈ આઘાત પહોંચાડી શકતો નથી. એટલે આયુષ્ય કર્મ પણ પરમાત્માના શરણની અંદર છે. છેલ્લો ગોત્ર કર્મ પરમાત્મા તીર્થંકર બન્યા પછી અવશ્ય મેળ એમને ઉચ્ચ ગોત્રનો જ ઉદય હોય છે. ચાર ગાતી કર્મોને એમને હણી નાખ્યા છે. ચાર અગાતી કર્મો પરમાત્માને શરણે આવેલા છે. જો કોઈ વેપારીએ કોઈની પાસેથી 25 લાખ રૂપિયા એમને વ્યાજ દીધા પૈસા લીધેલા છે, બરાબર છે, બરાબર સમજો. 25 લાખ કોઈની પાસેથી લીધા છે અને 15 લાખ રૂપિયા એને રોકડા ચૂકવી દીધા છે. હવે જે 10 લાખ રૂપિયા છે એનો ચેક એને વેપારીને આપ્યો છે કે 2 મહિના પછી તમે આ ચેક બેંકની અંદર ભરાવી દેજો તો તમારા 10 લાખ રૂપિયા છે તમને મળી જશે. પણ વેપારીને વિશ્વાસ બેસતો નથી કે ચેક બાઉન્સ થશે તો ચેક અકાઉન્ટમાં પૈસા નહીં હોય તો એના બદલે હવે જેને પૈસા લીધા છે એને 10 લાખના દાગીના વેપારીને આપી દીધા હોય તો હવેના 10 લાખ રૂપિયા બચે છે કે 25 લાખ પૂરા થઈ ગયા છે? ના સમજે મારી વાતને? 15 લાખ તો ઓલરેડી એને રકમ ચૂકવી દીધી છે રોકડા. હવે જે 10 લાખ રૂપિયા બચે છે એના અલંકારો એને આપી દીધા છે તો 25 લાખ ચૂકવે થયા કે 10 લાખ બાકી છે? પૂરા થઈ ગયા ને? 25 લાખ નો જે લેણો હતો, 15 રોકડા આપ્યા, 10 ના દાગીના આપ્યા, ઓલ પતી ગયો છે. તેમ તીર્થંકર પરમાત્માના જીવનની અંદર જે 8 કર્મો છે એમાંથી 4 કર્મો તો ઓલરેડી પતી ગયા છે અને 4 કર્મો તો એમના શરણોની અંદર આવી ચૂક્યા છે. એટલે તીર્થંકર 4 કર્મોના નહીં પણ 8 કર્મના વિજેતા કહેવાય છે. એટલે આપણે એમ વિચારીએ કે તીર્થંકર પરમાત્મા 4 કર્મોને ખપાવે છે, પરમાત્મા 8 કર્મોને ખપાવે છે, તેને પહેલું સ્થાન કેમ આપવામાં આવતો નથી? તીર્થંકર ભલે 4 ગાતી કર્મનો ક્ષય કરે પણ 4 અગાતી કર્મો એમની શરણાગતિ સ્વીકારી લેતા હોય છે. અને એક વાત સમજી રાખજો, જો તીર્થંકર પરમાત્માની આજે આપણે આરાધના કરવાના છે પણ તીર્થંકરને જો આપણે પીછાણશું જ નહીં તો આરાધના શું કરવાના છે? આપણે એમ કહીએ ને કે તીર્થંકરનો જે રૂપ હોય છે એના જેવો રૂપ આ દુનિયામાં બીજો કોઈનો નથી, બરાબર છે ને? આ પણ સ્તવનની અંદર ગાઓ છો કે કોટી દેવ મિલકે કર ન સકે એક અંગુટ રૂપે પ્રતિછંદ ऐसो अद्भुत रूप तिहारो वरसत मानु अमृत को वो. ત્યાં શું લખેલું છે? કરોડ દેવતાઓ, કેટલા કરોડ દેવતાઓ પણ ભેગા થાય ને અને એ બધાનો રૂપ એકત્રીકરણ કરવામાં આવે તો પણ તીર્થંકરના રૂપ જેવો રૂપ એ ધારણ કરી શકતા નથી. કેમ નથી કરી શકતા? કઈ વિચાર આવ્યો છે? એનું કારણ એ છે કે આ જગતની અંદર જે શ્રેષ્ઠ ઔદારિક પૂજ્યલો છે, તીર્થંકરનો શરીર કયો છે? ઔદારિક શરીરથી બનેલો છે, ઔદારિક પૂજ્યલોથી બનેલો છે. આ વિશ્વની અંદર
જેટલા પણ શ્રેષ્ઠ ઔદારિક પૂજગલો છે એ બધા જ ઔદારિક પૂજગલો એ અરિહંતના દેહના નિર્માણની અંદર વપરાઈ ચૂક્યા છે. હવે જગતની અંદર એવા શ્રેષ્ઠ ઔદારિક પૂજગલો આ દુનિયામાં નથી. માટે તીર્થંકરની તુલનામાં કોઈનો રૂપ આવી શકતો નથી. અને બીજી વાત, તીર્થંકર પરમાત્મા જ્યારે પૂર્વના ત્રીજા ભાવની અંદર એમની કરુણા પરાકાષ્ઠા ઉપર પહોંચે છે એ વખતે જે શુભ અધ્યવસાયો એમના હોય છે, જેમ તીર્થંકરના રૂપ જેવો રૂપ બીજા કોઈનો હોઈ શકે નહીં, તેમ તીર્થંકર પરમાત્મા જ્યારે કરુણા પરાકાષ્ઠા ઉપર પહોંચાડે છે એ વખતે જે શુભ અધ્યવસાયો એમના હોય છે ને, એવા અધ્યવસાયો બીજા કોઈ જીવને આવી શકતા નથી. અને મેં પહેલા પણ કીધું, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, રસ બંધ અને પ્રદેશ બંધ, આ ચાર પ્રકારના બંધની અંદર સૌથી પાવરફુલ બંધ કયો છે? રસ બંધ છે. અને શુભ અધ્યવસાયોની અંદર જ્યારે તીર્થંકર રમણતા કરતા હોય એ વખતે એવી પુણ્ય પ્રકૃતિનો રસ બંધ બંધાઈ જતો હોય છે કે જ્યારે એ કર્મનો ઉદય આવે ત્યારે અતિશયો અને ચમત્કારો સર્જાઈતા હોય છે. અને આવા અતિશયો બીજા કોઈને પ્રાપ્ત થઈ શકતા નથી. જે 34 અતિશયો તીર્થંકર પાસે છે એવો અતિશય બીજા કોઈની પાસે છે ખરો? જ્યાં પરમાત્મા વિચરણ કરો છે. અત્યારે વરસાદ છે ને, આખી ભાદરવા મહિનામાં તો વરસાદ, આ તો દિવાળી નજીક આવી રહી છે, દશેરા આવી રહી છે ને, થોડા સમયમાં દિવાળી આવશે તો પણ આ વરસાદ બેમિસાલ વરસાદ વરસી રહ્યો છે. પણ તીર્થંકર પરમાત્મા જે અતિશયો એમની પાસે છે. અને બીજી એક વાત, એ વાત કરશું આપણે એના પહેલા, અરિહંત પરમાત્માના ગુણો કેટલા? અરિહંતના ગુણો કેટલા? તમે કહો 12 ગુણમાં કયા કયા ગુણ છે? જે આપણે ચૈત્યવંદન બોલ્યા, બરાબર છે? 8 પ્રાતિહાર્યો અને 4 એમના અતિશય, બરાબર છે? હવે મને કહો કે અશોક વૃક્ષ એ ગુણ કેવી રીતે થયો? સૂર્ય પુષ્પ વૃષ્ટિ એ ગુણ કેવી રીતે થયો? પછી જે રત્નજડિત સિંહાસન છે એ ગુણ કેમાં આવ્યો? ધામંડળ એ ગુણ કેમાં આવ્યો? આ તો વૈભવ છે ને, આ એક પુણ્યનો વૈભવ છે, એક ઐશ્વર્ય છે. તો પણ એમને ગુણમાં શા માટે ગણ્યા છે? જો દરેકે દરેક પરમેશ્વરનો અલગ અલગ કાર્ય છે. અરિહંતનો કાર્ય વિશ્વનો ઉપકાર કરવાનો છે. વિશ્વ ઉપકારનો મિશન લઈને અરિહંત પરમાત્મા નીકળતા હોય છે. અને એની અંદર જે 8 પ્રાતિહાર્યો બતાડ્યા છે, જો તમે કોઈનો પણ આલિશાન બંગલો જુઓ ને, તમે વખાણ કરો તો કર્મ બંધાય કે કર્મ નિર્જરા થાય? તમે કોઈનો ઐશ્વર્ય જુઓ, તમે કોઈનો વૈભવ જુઓ અને એને જોઈને રાજી થાવ, પ્રસન્ન થાવ તો કર્મનો બંધ થાય છે. પણ જે આત્મા સંવત્સરના જોઈને આવર્જિત થાય છે, આકર્ષિત થાય છે, ના વખાણ કરે છે, ના ગુણગાન કરે છે, એ સંવત્સરના ગુણગાન ગાવાથી આત્મા પુણ્યનો બંધ કરે છે અને ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ કરી લેતો હોય છે. એનો અર્થ એ થયો કે પરમાત્માના જે અષ્ટ પ્રાતિહાર્યો છે ને, એ અષ્ટ પ્રાતિહાર્યનો પુણ્ય પણ બીજા જીવોને ગુણ માટે થતા હોય છે. માટે અરિહંતના 8 ગુણ અને 8 પ્રાતિહાર્યને 8 ગુણ તરીકે બતાવ્યા છે કે એમનો પુણ્ય પણ બીજા માટે ગુણકારી બનતો હોય છે. જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપયા પદમતિશય, આ તો અતિશય છે, બરાબર છે. પણ જે 8 પ્રાતિહાર્યો છે એ પણ પરમાત્માના પુણ્ય એટલો મજબૂત છે, એ પરમાત્માનો પુણ્ય એટલો નિર્મળ છે કે એ પ્રતીકોને જોઈને પણ વ્યક્તિઓ પોતાના ગુણને પ્રગટ કરવા માટે સમર્થ બની જતા હોય છે. માટે અરિહંતના 12 ગુણોની અંદર 4 અતિશયો અને અષ્ટ પ્રાતિહાર્યો બતાડો. વિચારજો, અરિહંત પરમાત્મા જ્ઞાનાતિશય. જ્ઞાનાતિશયનો અર્થ શું થાય? કે પરમાત્મા ત્રિકાલ જ્ઞાની છે, પરમાત્મા સર્વજ્ઞ છે,
14 રાજલોકના ત્રણેય કાળના ત્રણેય લોકના બધા જ ભાવોને જાણવાના એક અલભ્ય સિદ્ધિ અરિહંત પરમાત્માને મળેલી છે. આ જ્ઞાનાતિશય. પછી વચનાતિશય એટલે પરમાત્માના વચનો એટલા બધા કેપેબલ, એટલા બધા પાવરફુલ, એટલા બધા અસર કરતા હોય છે કે પાપીમાં પાપી જીવ હોય, જો અભવી ન હોય અને પાપીમાં પાપી જીવ હોય, એ આત્મા પણ પરમાત્માના વચનોને પામીને પોતાની જીવનની સાર્થકતાને પ્રાપ્ત કરી શકતો હોય. તો વિચારજો, પરમાત્મા કઈ ભાષામાં બોલે? હા, અર્ધમત. બરાબર છે. હવે અર્ધમત બધાને આવડતી હોય છે. હવે જો અહીંયા કોઈ વ્યક્તિ આવે અને કોઈ કન્નડ ની અંદર બોલે તો તમારો મેલ પડે, આમ બાઉન્સર જાય ને. પણ પરમાત્માનો આ એક વચનનો અતિશય છે, પરમાત્માના વચનનો પુણ્ય છે. અને પરમાત્મા કેટલા રાગની અંદર વાણી બોલે? હા, મેં પહેલા તમને કીધું છે એક વખત, આપણે એક જ ખાલી છે માલકોમસાર. આપણા પેપર એ છે 6400 રાગો. કેટલા? 6400. 6400 રાગોની અંદર પરમાત્મા દેશના આપતા હોય છે. જે સંગીત વાગતો હોય ને, આપણે જે બોલીએ છીએ તો સામાન્ય છે. પરમાત્મા જ્યારે પણ બોલતા હોય ત્યારે સંગીત સાથે એની અંદર દિવ્ય ધ્વનિનો પૂર સાથ આપતો હોય. એક જ ભાષામાં બોલે, પણ જેટલા મનુષ્યો એની જે ભાષા હોય એ ભાષામાં સમજે એટલું જ નહીં, પણ તિર્યંચો પણ જે તિર્યંચો હોય એને જે ભાષા સમજાતી હોય એ ભાષાની અંદર એ તિર્યંચો પણ પરમાત્માના વચનોને સમજી શકતા હોય છે. આ વચનાતિશય છે. આવો ઐશ્વર્ય, આવો વૈભવ બીજા કોઈને પ્રાપ્ત થતો નથી. પહેલો જ્ઞાનાતિશય, બીજો વચનાતિશય, ત્રીજા નંબરની અંદર પરમાત્માનો પૂજાતિશય. 64 ઇન્દ્રો પરમાત્માના ચરણોને ચૂમતા હોય છે. કરોડો દેવતાઓ પરમાત્માની તૈનાતીમાં હોય છે. કેટલા રાજાઓ મહારાજાઓ પરમાત્માના ચરણોમાં ઝૂકતા હોય છે. આવો પૂજાતિશય તમને ક્યાંય જગતની અંદર જોવા માટે નહીં મળે, સિવાય અરિહંત પરમાત્મા સિવાય. આ વચનાતિશય, આ જ્ઞાનાતિશય, આ પૂજાતિશય. ચોથા નંબરનો અતિશય છે અપાયા અપગમતિશય. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં 125 યોજન ઉપદ્રવ રહિત ઝોન બની જાય. પરમાત્માનો જ્યાં અસ્તિત્વ હોય ત્યાં 125 યોજનની અંદર કોઈ ઉપસર્ગ, કોઈ ઉપદ્રવ આવી શકતો નથી. આટલો મહિમા એક માત્ર પરમાત્મા અરિહંતને મળેલો છે. કારણ કે જ્યારે તીર્થંકર નામ કરવાનો બંધ કરતા હતા, તીર્થંકર નામ કરવાનું જ્યારે નિકાચિત કરતા હતા, એ વખતે કરુણા વખતે જે શુભ અધ્યવસાયો હતા, એ શુભ અધ્યવસાયોનો વિપાકોદય જ્યારે તીર્થંકર બને ત્યારે ઉદયમાં આવતો હોય છે. આવો પુણ્ય પ્રકૃષ્ટતા તમને ક્યાંય જોવા માટે મળતી નથી. આવા પરમાત્મા આપણને મળ્યા છે. આવા પરમાત્માનો સ્થાન, આવા પરમાત્માને મૂકીને હવે મારે બીજે ક્યાંય જવું નથી. આવા પરમાત્મા, આવા તીર્થંકર, આવા વિતરાગ, આવા સર્વજ્ઞ તમને બીજે ક્યાંય નહીં મળ્યા. આ ખાલી એક સંવત્સરને તમે જોઈ લો ને, ચાંદી, સોનો, રૂપો, મણી, હીરા, માણેક, તો વિચારે એક યોજન એટલે 13 કિલોમીટર પણ ખાલી લ્યો ને તો કેટલો સોનો વપરાઈ ગયો હશે, કેટલી ચાંદી વપરાઈ ગઈ હશે, કેટલા હીરા, માણેક, રત્ન. આજે સોનાનો ભાવ શું છે એક તોલાનો? હા, 1.25 લાખ. એમને વધારે ખબર હોય કા? એક તોલાનો માત્ર ભાવ 1.25 લાખ રૂપિયા છે. તો વિચારજો કે સંવત્સરની અંદર કેટલા સોનાનો વપરાશ થઈ જતો હશે. આ પ્રકૃષ્ટ પુણ્ય. તીર્થંકર એટલે પુણ્યના પાવર હાઉસ છે. તીર્થંકર એટલે ઐશ્વર્યનો એવરેસ્ટ છે. તીર્થંકર એટલે ધર્મ તીર્થની જન્મભૂમિ છે. આવા પરમાત્મા મળ્યા પછી હવે મારે બીજે ક્યાંય દોડવું નથી. સમ્યક્ત્વને નિર્મલ કરવાનો એક અમોઘ સાધન આપણને મળ્યો છે. તમે જોઈ લેજો કે આપણી ગાડી છે ને, સંસારની અંદર જે પણ આત્મા જીવન જીવે છે
એને પુણ્ય વગર કોઈની પણ ગાડી ચાલતી નથી. પરમાત્મા પુણ્યનો પેટ્રોલ પંપ છે. સંસારી જીવને ડગલે ને પગલે પુણ્યની આવશ્યકતા પડતી હોય. જ્યાં પુણ્યનો પેટ્રોલ ખૂટ્યો એટલે તમારો વિકાસ ગુંધાઈ ગયો, તમારો વિકાસ અટકી ગયો. અને આવા પુણ્યને જો સતત જાગૃત રાખવું હોય તો પુણ્યનો મહત્વનો સ્ત્રોત છે પરમાત્મા તીર્થંકરની ભક્તિ. પરમાત્મા એટલે ગુણના એક પાવર હાઉસ છે. અનંત ગુણ સામ્રાજ્ય જેમનો ખીલી ઉઠેલો છે. આવા પરમાત્મા આપણને મળે છે. આપણી શ્રદ્ધા બેસતી નથી, કારણ કે મૂળભૂત આપણો પાયો કાચો છે. ક્યાંક જીવનની અંદર મુસીબત આવી જાય, ક્યાંક જીવનની અંદર આપત્તિ આવી જાય અને એ વખતે પરમાત્માની ભક્તિ કરવા છતાં પણ આપત્તિ દૂર ન થાય એટલે આપણને લાગે કે પરમાત્માનો પ્રભાવ નથી, પરમાત્માનો મહિમા નથી. આ આપણી મેન્ટાલિટી છે. પણ જેની પાસે સમ્યક દર્શન હશે એ વિચારશે કે જે મારા જીવનની અંદર આપત્તિ આવી છે, ઉપસર્ગો આવ્યા છે, એ ઉપસર્ગોનો કર્તા હું પોતે જ છું. એ ઉપસર્ગોનો સર્જન બીજા કોઈએ કર્યો નથી. આજે ઉપસર્ગો આવ્યા છે તો મેં એના માટે કર્તા હું પોતે છું. આ વિચારધારા આપણી પાસે નથી, માટે પરમાત્મા પ્રત્યે આપણે શ્રદ્ધા કેળવી શકતા નથી. તમે વિચારજો, ભગવાન મહાવીરને તમે લઈ લો ને, નંદન ઋષિના ભાવમાં કેટલા માસક શ્રવણ કર્યા હતા? 11 લાખ કરતા પણ વધારે માસક શ્રવણ. 11 લાખ ઉપવાસ નહીં, પણ 11 લાખ માસક શ્રવણ જેમને જીવનની અંદર કર્યા છે. એ મહાવીરના જીવનનો ઉપસર્ગો આવ્યા કે ના આવ્યા? એવી સાધના આપણી છે, એવો તપ આપણો છે, એવી ક્ષમતા આપણી છે. જો આટલી તપ કરનારા વ્યક્તિના જીવનમાં પણ ઉપસર્ગો આવી શકતા હોય તો આપણા જીવનમાં આવે એમાં કોઈ મોટી વાત નથી. પણ આવા ઉપસર્ગોની વચ્ચે પણ મહાવીરે એમ વિચાર નથી કર્યો કે મેં 11 લાખ માસક શ્રવણ કર્યા અને છતાં પણ મારા જીવનમાં આવા ઉપસર્ગો આવે. તો અવધિજ્ઞાની તમને ખબર જ છે, પણ એવો કોઈ નબળો વિચાર નહીં. પણ આવી કોઈ સાધના, એવા કોઈ તપ, એવી કોઈ આરાધનાઓ આપણી પાસે નથી. અને કદાચ જીવનની અંદર એવા કોઈ નબળા પાસાઓ આવી જાય એ વખતે ક્યારે પણ શ્રદ્ધાને ચલાયમાન કરવાની ભૂલ કરશો નહીં. આ દુનિયામાં ટોપ લેવલના પુણ્યશાળી કોઈ હોય તો અરિહંત પરમાત્મા છે. અને એવા અરિહંત પરમાત્મા મળ્યા પછી, એની ભક્તિ કર્યા પછી કોઈ કાર્ય મારો થતો નથી તો એમાં દોષ મારા પોતાના કર્મનો છે. આ મેન્ટાલિટી જ્યાં સુધી ગાઢ નહીં બને ત્યાં સુધી આપણી આરાધનામાં જે જોશ અને આરાધનામાં જે જોમ આવવું જોઈએ એ પ્રગટ કરી શકશો નહીં. આજે અરિહંત પદની આરાધના કરતા પરમાત્માના 34 અતિશયો, પરમાત્માનો વિશિષ્ટ વૈભવને કેન્દ્રમાં લાવીને ઓમ રીમ નમો અરિહંતાણમ બોલતા ક્યારેક મનમાં ચિંતન કરજો કે ઓમ રીમ નમો અરિહંતાણમમાં પરમાત્માને પક્ષીઓ પ્રદક્ષિણા આપતા હોય આવા કોઈ મેન્ટાલિટી લઈ આવજો. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં વૃક્ષો એમને નમસ્કાર કરતા હોય આવા દ્રશ્ય લઈ આવજો. પરમાત્મા જ્યાં વિચરણ કરતા હોય ત્યાં 9 સુવર્ણ કમલો, જેને આપણે કહી શકાય કે મુલાયમ એવા 9 સુવર્ણ કમળો એમની આગળ આગળ ચાલતા અને પરમાત્મા એના ઉપર પગ મૂકીને વિહાર કરતા હોય. અને પરમાત્મા એક એવું તત્વ છે જે મન, વચન અને કાયા ત્રણેયના યોગ દ્વારા હંમેશા વિશ્વ કલ્યાણની ભાવના કરતા હોય. મનથી પરમાત્મા વિશ્વ કલ્યાણ કેવી રીતે કરે છે? મનથી શું ઉપકાર કરે છે પરમાત્મા? મનથી પરમાત્માનો ઉપકાર શું છે? ખ્યાલ છે? અનુત્તરવાસી દેવતાઓને જ્યારે મનની અંદર શંકાઓ થાય છે, જ્યારે મનની અંદર સંશય ઊભો થાય છે, એ વખતે પરમાત્મા ભલે દેશના આપતા હોય પણ દેશના આપતા આપતા મન યોગ દ્વારા એ અનુત્તરવાસી દેવોના મનના શંકાનો નિવારણ કરીને એમના ઉપર ઉપકાર આર્યન પરમાત્માઓ કરતા હોય છે.
વચન યોગ દ્વારા 12 પરિષદાઓની વચ્ચે એ આત્મા જે ભાષામાં સમજી શકે એ ભાષાની અંદર પ્રતિબોધ કરવાનું કામ કરીને વચન યોગ દ્વારા એ વિશ્વ ઉપર ઉપકાર કરે છે અને કાય યોગ દ્વારા જ્યાં પરમાત્મા વિચરણ કરે ગામો ગામ નગરે નગરે જઈને જીવાત્માઓને તારવાનું કામ એટલે કે મન વચન અને કાયા ત્રણેયના યોગ દ્વારા વિશ્વ પર ઉપકાર કરવાનું કામ આ અરિહંત પરમાત્મા કરતા હોય છે. આ અરિહંત પરમાત્મા મળી ગયા પછી આ અરિહંત પદની આરાધનાનો બાહ્ય લક્ષણ સ્વાર્થ ભાવનો વિલોપન કરવું તે અને પરાર્થ ગુણનો પ્રકટીકરણ કરવું તે એ બાહ્ય લક્ષણ છે. અરિહંત પદનો આભ્યંતર લક્ષણ સફળતાનો શું છે? શ્લોકમાં શું આવે છે? અરિહંત પદ ધ્યાતો થકો દવ્વા ગુણ પજાય રે ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપે થાય છે. અરિહંત એ જુદા છે અને હું જુદો છું. આવી જે ભેદ રેખા છે એ ભેદ રેખાને તોડી દેવી એ અરિહંત પદની આરાધનાની સફળતા છે. અરિહંતનો ધ્યાન કરતા કરતા અરિહંતનો ચિંતન કરતા કરતા અરિહંતના ગુણગાન કરતા કરતા ક્યાંક એવી ક્ષણ આવી જાય કે પરમાત્માની એકાકારતાની અંદર પરમાત્માના તન્મયતાની અંદર પરમાત્માનો ચિંતન કરતા કરતા કોઈ એવી ક્ષણ આવી જાય કે હું મારા અસ્તિત્વને ભૂલીને પરમાત્માના દિવ્ય અસ્તિત્વની અંદર ખોવાઈ જાઉં અને એવો સમય આવી જાય કે પરમાત્મા એ જુદો તત્વ છે, હું પરમાત્માથી જુદો છું. આ ભેદ જો થોડા ક્ષણો માટે પણ જો હટી જાય તો ભેદ છેદ કરી આત્મા અરિહંત રૂપે થાય રે. અરિહંતના ધ્યાને અરિહંત બની જશો. જીનની ભક્તિ કરતા જીન બની જશો. માત્ર બાહ્ય પ્રવૃત્તિઓથી ક્યારે પણ સંસાર સાગર પૂરો થવાનો નથી. જ્યાં સુધી અંતરની દુનિયામાં ડૂબકી નહીં મારો ત્યાં સુધી બાહ્ય સંસાર ચાલવાનો છે. અને જેને પણ બાહ્ય સંસારથી પાર ઉતરવું છે પહેલો નિયમ છે કે એને ધ્યાન સાધનામાં ઉતરવું પડશે. પરમાત્માના 34 અતિશયો, પરમાત્માના સંભોસરણ, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્ય જ્યાં સુધી એનું ચિંતન આપણા જીવનની અંદર નહીં આવે, ધ્યાનની ભૂમિકામાં આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી 9 ઓડિયો નહીં પણ 999 ઓડિયો કરશો કે 9999 ઓડિયો કરશો, આ સંસાર આપણો ચાલવાનો જ છે. શ્રીપાદ અને મૈનાએ જે 9 ભવની અંદર પોતાનો મોક્ષ નિશ્ચિત કર્યો એની પાછળનો પહેલો નિયમ કે 9 પદની આરાધના કરતા જે પદની આરાધના હોય એ પદની અંદર એ તલ્લીન થઈ જતા હતા. આપણે નથી થઈ શકતા માટે આપણું કાર્ય સિદ્ધ થતો નથી. જેને પણ અરિહંત પરમાત્માની આરાધનાને સફળ કરવી હશે, તમે પોતે વિચારો આવો મહાન સંભોધન આપણે જોઈ શકીએ ને મનની અંદર એવા ભાવો એવા ચિત્ર ચોક્કસ આપણે ઉતારી શકતા હોઈએ છે. આવો સંભોધનની રચના પરમાત્મા જ્યાં વિરાજમાન હોય ત્યાં કરોડો દેવી દેવતાઓ ઉપર અશોક વૃક્ષ પરમાત્માની જે કાયા છે એનાથી 12 ગણો ઊંચો વિવિધ રંગોથી ભરેલો અને શાતા આપનારો શીતળતાને આપનારો અશોક વૃક્ષ પરમાત્મા જ્યાં વિરાજમાન હોય ત્યાં સૂર્ય પુષ્પ વૃષ્ટિ પરમાત્મા ઉપર પુષ્પોની વૃષ્ટિ થતી હોય, દિવ્ય ધ્વનિનો નાદ ચાલતો હોય, ચામર ઘડાતા હોય, સુવર્ણ સિંહાસન ઉપર પરમાત્મા વિરાજમાન હોય, 3 છત્ર હોય, પાછળ ભામંડળ હોય. આ બધું કરી શકે ના કરી શકે આપણે ચિંતન? થોડો એના માટે પ્રયાસ કરવો પડે. આ તાત્કાલિક નહીં થાય પણ પ્રયાસ કર્યા વિના તો કોઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. આવા પરમાત્માનું ચિંતન દ્વારા પરમાત્માના અતિશયો દ્વારા આપણે આપણા આત્માને ભાવિત કરવાના પ્રયત્નો કરીએ અને સમ્યક દર્શન માટે જે કીધું છે ને એક આત્મા સમ્યક દર્શન પામે તો વધુમાં વધુ કેટલો સમય સંસારમાં ભટકે? અર્ધ પુત્ર પરાવર્ત. અર્ધ પુત્ર કેટલો થાય? કરોડો અબજો અનંતો કાળ કેટલો કહેવાય છે? અર્ધ પુત્તલ પરાવર્ત કાળ એટલે અનંતો કાળ કહેવાય.
કોઈ આત્મા સમ્યક દર્શન પામે છતાં પણ એ અર્ધ પૂજલ પરાવર્ત કાળ એનો ભાવ ભ્રમણ ચાલુ. શેનું કારણ? તો ત્યાં પંચાશક નામના સૂત્રની અંદર લખ્યું છે કે જે આત્મા સમ્યક દર્શન પામે એ આટલો લંબો લગભગ એટલો એનો સંસાર પરિભ્રમણ ન થાય, પણ થાય તો શેના કારણે? તો ત્યાં લખેલું છે કે આવા કોઈ તીર્થંકરોની આશાતના કદાચ આત્મા કરી દે તો અનંત સંસાર એની વૃદ્ધિ પામી જતો હોય છે, પણ જે આત્મા પરમાત્માની ભક્તિની અંદર તલ્લીન છે એવો સમ્યક્તિ આત્મા જલ્દીમાં જલ્દી ભવસાગરથી તરી જવા માટે સમર્થ બની જતો હોય છે. તો આજના દિવસે અરિહંત પદની આરાધના કરતા બસ મારે મારા જીવનની અંદર સ્વાર્થ ભાવનો વિલોપન કરવો છે. સેલ્ફિશનેસ હંમેશા વ્યક્તિને ડૂબાડશે. જો તરવું છે તો સ્વાર્થ વૃત્તિમાં થોડો ઘણો પણ કડાકો બોલાવો અને પરોપકાર કરવાના જ્યાં મોકા મળે ત્યાં કોઈને હેલ્પફુલ બનવાના પ્રયત્ન આપણા જીવનની અંદર કરીએ અને સાથે સાથે અરિહંત અને હું જુદા છીએ આ ભેદનો છેદ કરવા માટે આપણે પ્રયાસ કરીએ. આપણે કે આપણામાં ધ્યાનનો કોઈ વાત જ નથી. આપણે ત્યાં તો ચાર પ્રકારના ધ્યાન આપેલા છે: પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતે. આ ચાર પ્રકારના ધ્યાન તો આપેલા છે, આપણે કરતા નથી. બાકી તીર્થંકર પરમાત્માના વચનો આગમ સૂત્રોની અંદર ધ્યાનની વાતો આવે છે અને આ ચાર પ્રકારના જે ધ્યાન બતાડ્યા છે એ ધ્યાન ધરતા ધરતા પરમાત્માના અતિશયો, પરમાત્મા જ્યારે જન્મે છે, જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે કઈ ઘટનાઓ બને છે એ પણ એક ધ્યાનનો પ્રકાર છે. જન્મ થયા પછી કયા કયા ઘટનાઓ ઘટે છે એ પણ ધ્યાનનો પ્રકાર છે. તીર્થંકર દીક્ષા લીધા પછી સાધના કર્યા બાદ કેવલ જ્ઞાન પામે છે, એ કેવલ જ્ઞાન પામ્યા પછી કેવા કેવા અતિશય નિર્માણ થાય છે એ પણ ધ્યાનનો પ્રકાર છે. અને પરમાત્મા મોક્ષમાં જાય ત્યારે શું હોય એનો પણ ધ્યાન બધું જ બતાડ્યું છે. આપણે કરવાના પ્રયાસ કરતા નથી. આ પરમાત્માના અતિશયો, પરમાત્માનો સંવત્સરણ, પરમાત્માના અષ્ટપ્રાતિહાર્ય, એમના ચિંતન આપણા ભયંકર અશુભ કર્મોની નિર્જરા કરવા માટે સમર્થ છે અને શુભ પુણ્યની પ્રકૃતિ બાંધવા માટે સમર્થ છે. આ મળ્યા પછી તમને સંપત્તિ જોઈતી હોય તો સંપત્તિવાન પાસે જાઓ. તમને ડોક્ટર બનવું હોય તો ડોક્ટરની ફેકલ્ટી જ્યાં હોય ત્યાં જાઓ. તેમ જેને તીર્થંકર બનવું હોય ને તીર્થંકરના શરણોમાં જવા સિવાય છૂટતો નથી, તો તીર્થંકરની ભક્તિ આપણા જીવનની અંદર આવી જાય અને એ દ્વારા આપણે પણ આપણા જીવનને સફળતાના આરે લઈ જઈએ. ભગવાન મહાવીરના વંશજો આપણે છીએ. ભગવાન મહાવીરના શાસનમાં આપણે જીવી રહ્યા છે. ભગવાન મહાવીર સ્વયં પોતે હતા ત્યારે 9 આત્માઓએ તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો છે. બસ આપણા જીવનની અંદર પણ એ તીર્થંકરની ભક્તિ, અરિહંતના ધ્યાને આપણે પણ અરિહંત બનવાના પ્રયત્નો કરીએ. જીનની ભક્તિ કરતા કરતા હું પણ એક દિવસ જીન બની જાઉં આવી મનોગત ભાવના સાથે ઓમ રીમ નમો અરિહંતાણમ બોલતા આ ધ્યાનની ભૂમિકામાં પ્રવેશ કરવાના આપણે પ્રયત્નો કરીએ. શ્રીપાદ અને મૈણાએ પહેલી જ હોળી કરી અને એમના રોગ ટળી ગયા અને આંતરિક સમૃદ્ધિઓની પ્રાપ્તિ થઈ હતી. આપણા જીવનની અંદર પણ એ ધ્યાનની ભૂમિકામાં ગયા એટલે આપણે જશું તો કંઈક પામશો, નહીં તો આપણા રૂટીન પ્રમાણે જો હર હંમેશ ચૈત્ર માસની હોળી ને આસો માસની હોળી આવશે ને ચાલી જશે, કોઈ નક્કર વસ્તુની પ્રાપ્તિ આપણે નહીં કરી શકીએ. ધ્યાનની ભૂમિકામાં જઈને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. सूर्योगे आपदन बचकाई दिव्यम कियर मसोहनो साइमम अनथाणम तथा पणहार कौशिक कौशिक बचकाई चौबियम कियर मसोहनो साइमम पारी ठावडिया मगर पाणसलेनो वर संतोषवा देशा वगासियम वा भगवान परिगुण छय अनथाणम सहस्र मसवतियो देगाणम होशीर आई मेल विकास में गया
सूर्यवगे नौकास्यं कौसे साकोसे विष्काय चौमियं पेरम असमानं कर्मं सायमं अनर्थना वगरम सहस्रागणं पच्छाणकलं दिशावण सावणं ऐनिरेका शुभष्कायका शुभयाश विष्काय दिव्यं पियरम असमानं सायमं लेवा लेवन गीधन सागार्यागन गुरुपुत्र पाइपन वगन पाणन सलेवा बहुलर सससन देशा वगासे मोहा भगवान परिवशकरण सनावनं सहस्रं सहस्रं देगरणं गोशी